હેલો નમસ્કાર મિત્રો, આજની તારીખ એટલે કે 18/1/2026 અને આજે સુંદર રેડિયામનું વાતાવરણ તમને દેખાય છે. પણ તમને જણાવવાનું કે આટલું સુંદર રેડિયામનું વાતાવરણ કેમ અને આટલી બધી પબ્લિક આટલા બધા ફોટા પાડનારા અને બીજે વનની ગાડીઓમાં વધુ જોવા મળશે. કારણ કે આજનો દિવસ એટલે ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ અને એના જે નેક્સ્ટ રવિવાર આવે ને એ દિવસે દરિયામાં ઉત્તરાયણ કરવા માટે લોકો આવતા હોય છે, અલગ અલગ ગામના, અલગ અલગ જિલ્લાના. અને ખાસ કરીને જોવા જઈએ ને સાહેબ તો અમદાવાદ જિલ્લાના બહુ લોકો આવે છે, બંધ ગાડીઓ આવે છે. અને હવે હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ. તો આપણે અત્યારે જઈશું અને અમારી આખી પૂરી ટીમ છે, અમે મજા કરીશું, આનંદ કરીશું અને તમને પણ બતાવીશું દરિયાની ઉત્તરાયણ. તો ચાલો છે અમે દરિયાની ઉત્તરાયણ કરવા માટે. અને આજે અમારી ટીમ છે અને ઉત્તરાયણ કરતી વખતે સરસ મજાના ઘર એટલા ઊંચા છે, ભલે પડછાયો ના પડે એટલે કે આપણે છાંયડો નામલા પાણી તાળફળી તો 100% મળે. શું કેવું, તાળફળી કેવી લાગી? બહુ જ ખાધી અમે, બહુ જ ઢગલા બંધ કરીને આજે તમને પણ બતાવી રહ્યો છું પાણી ભરેલી તાળફળી. મજા આવે. કેવું છે? કેવી પતંગ ચડાર? ડીકે ભાઈ જોરદાર પતંગ ચડાવી દીધો છે. તગી સાથે રેપર છે આપણો. આ હેરી હેર આમ જોવા જઈએ ને તો આટલા બધા જે ગુચવાડાના આટલી બધી પતંગો જે ફાટી ગયેલી છે, આ બધાની સાફ સફાઈ કોણ કરશે? આ એક ચિંતાનો વિષય મને લાગ્યો. પરંતુ અહીંના આવેલા બધા જે નાગરિકો છે એ પોતપોતાની સલામતી પ્રમાણે અહીંયા આવી રીતે પોતાનું નષ્ટ કરી અને આપણું પર્યાવરણ પણ બચાવે છે એવું દેખાય છે. આટલી બધું જે ખરાબી થઈ છે, ઠેર ઠેર જગ્યાએ બધું બારીને બધું જગ્યા ક્લીન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં પણ જુઓ પબ્લિક પણ સારી કહેવાય, સમજુ કહેવાય. એટલા બધા દોરાઓ ભેગા થયા છે કે ના પૂછ્યા વાત. પણ બધા સારું એવું બધું બારીને જગ્યા પણ સાફ કરી દે છે. અહીંયા પોલીસ પણ આવી ગઈ છે અને પોલીસ બધાને કહી રહી છે કે હવે ઘર ભેગા થાવ. દરિયાઈ પોલીસ અહીંયા ગાડી ના આવી શકે માટે ઘોડાનો ઉપયોગ કરે છે. જે દિવસ હતો ધીમે ધીમે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને જતાં જતાં એવું મગજમાં આવ્યું કે ચાલો હું તમને સફેદ રણની એક સ્થિતિ બતાવું તમને કે આ તો આ જમીન જુઓ ખાલી આમ આ સફેદ રણની થોડી યાદ અલાવે છે. જોવા જઈએ તો આમ જંગલો પણ તમને જોવા મળશે જે અહીંયા ખંભાતના અખાતની જે પ્રખ્યાત જે ખંભાતનો વખત ઓળખાય છે મીઠાના. આ બધું મીઠું અહીંયા
મીઠું ખવાય છે તે ગમે તેટલું હોય